હેલો, જય સ્વામિનારાયણ મિત્રો. જો આપણે મરીએ છીએ ને ત્યારે આપણને આગ લગાડવાવાળા આપણા પોતાના જ હોય છે. બધાને પોતાના જ હોય. અને જ્યારે આગ લગાડી અને એ લોકો ઘરે આવે છે ને ત્યારે પોતે સ્નાન કરી લે છે. શું કરવાને કે કોઈ ગંદકી છે એ તમારી એની જોડેનું આવી ગયું હોય ઘર સુધી. પછી ઘરે આવી અને તમારા કપડાં, પછી ચપ્પલ, એવી બધી વસ્તુઓ દાન કરી દે છે. જાણો છો ને, એની સાથે સાથે તમારી બીજી બહુ માન સન્માનથી રાખેલી વસ્તુ હોય એ પણ એ લોકો દાન કરી દે છે. અને એની સાથે તમને ગમતી વસ્તુઓ પણ દાન કરી દે છે. પણ એવું ક્યારેય વિચાર્યું છે કે તમારે રાખેલા બેંકમાં પૈસા અને દાગીના છે એ કોઈને દાન નથી કરતા? તો આના ઉપરથી તારણ તો એ જ નીકળે કે આ જમાનાની અંદરમાં તમે કોઈના માટે મહત્ત્વના નથી, પણ તમે જે કોક માટે કરો છો એ મહત્ત્વનું છે. તો આપણું જે મહત્ત્વ જ ના હોય ત્યાં ખર્ચાઈ જવાનો શું ફાયદો? જય સ્વામિનારાયણ.